ભાભી જઈ આવ્યા તમે અશોકભાઈના ઘરે? શું કહ્યું એને? વાત કરી તમે એની સાથે? અને દામિનીનો કઈ પત્તો લાગ્યો કે નહીં? રોહનભાઈ શાંત થાવ. અમે અશોકભાઈના ઘરે તો જઈ આવ્યા, પણ દામિનીનો કોઈ પત્તો નથી લાગ્યો. હજુ કોઈ જ ખબર કે સમાચાર નથી મળ્યા કે દામિની ક્યાં છે ક્યાં નથી. વાત કરો છો ભાભી તમે? દામિની હજી પણ ઘરે નથી આવી અને એની ભાળ કેમ નથી મળતી ભાઈ? હા ભાઈ, અશોક કહેતો તો કે મેં બહુ તપાસ કરી, બધા સગાવાલા ગામમાં ઓળખીતા, પણ કોઈ જગ્યાએ દામિનીનો પત્તો નથી. અને અશોક પણ બહુ દુઃખી હતો. જુઓ રોહનભાઈ, અમે અશોકને મળવા ગયા ને ત્યારે ત્યાં એમના સગા પેલા ગોવિંદભાઈ આવ્યા હતા. ગોવિંદભાઈ? હા, હા, એ જ ગોવિંદભાઈ, જેણે ચોરીનો આરોપ મૂકીને દામિનીને ઘર છોડાવ્યું હતું. હા, જેના કારણે દામિની ઘરથી દૂર ભાગી ગઈ. ક્યાં ગઈ છે એનો આજ સુધી પત્તો નથી. પણ ગોવિંદભાઈએ એક વાત કહી. શું? હા, વિવાહ નજીક આવતા જાય છે, દિવસો ઓછા બાકી છે, તો એમણે એક વાત કરી છે. કઈ વાત કરી છે? શેની વાત કરી છે? કહેશો મને, કઈ તો ખબર પડે. એમણે કહ્યું છે કે દામિનીનો પત્તો નહીં લાગે ને તો એમની પૌત્રી મીરા સાથે તારા લગ્ન કરાવી આપશે. અરે આ કેવી વાત કરો છો તમે? આ મીરાને હું ઓળખતો પણ નથી અને મારે એની સાથે લગ્ન કરવાના? રોહનભાઈ, તમારે લગ્ન કરવા પડશે, નહીતર ગામમાં આપણી ફજેતી થશે અને આપણી આબરૂના ધજાગરા ઉડશે. અરે ભાભી, સમજવાની કોશિશ કરો ને. મેં એ છોકરીને જોઈ પણ નથી, એને હું ઓળખતો પણ નથી અને એની સાથે મારે લગ્ન કેવી રીતે કરવા? રોહનભાઈ, તમે મીરાને એકવાર મળવા બોલાવો અને જો તમને યોગ્ય લાગશે ને તો જ આપણે આગળ વધીશું, તો જ આના ઉપર કોઈક નિર્ણય લઈશું. રોહન, જીવનમાં અમુક કઠોર નિર્ણયો સંજોગવશાત લેવા પડતા હોય છે. કોની સાથે મળવું, કોની સાથે વિછળવું, એ બધું તો કુદરતે નક્કી કરેલું હોય છે અને હરેક માણસને કુદરતના નિર્ણય પ્રમાણે જીવવું પડતું હોય છે. અરે ભાઈ ભાભી, તમે લોકો સમજતા નથી. મારે દામિની સાથે લગ્ન કરવા છે. જો એની સાથે લગ્ન નહીં થાય તો હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવા નથી માંગતો. અરે પણ તું કંઈક સમજ. હવે લગ્નની તારીખ નજીક આવી ગઈ છે. આપણે બધાને કાર્ડ કંકોત્રી આપી દીધા છે અને આપણે લગ્ન બંધ રાખીશું તો સમાજમાં આપણી આબરૂ શું રહેશે? હા રોહનભાઈ, જુઓ, અમે એમ નથી કહેતા કે તમે તાત્કાલિક આ નિર્ણય જાણ્યા વગર લઈ લો. એકવાર મળી તો લો મીરાને. હું સમજુ છું કે આ તમારા જીવનનો સવાલ છે. આખી જિંદગી જેની સાથે લગ્ન કરશો એની સાથે વિતાવવાની છે. હું તમારી દુવિધા બરાબર સમજુ છું. ભાભી નહીં, તમે આબરૂની વાત કરતા હોય તો આબરૂ માટે થઈને મારે તમે કહો ત્યાં લગ્ન કરી લેવાના? અમે એમ અરે સમાજને થોડું આખું જીવન વિતાવવાનું છે, મારે આખી જિંદગી કાઢવાની છે એની સાથે. અરે ભાઈ, તું નિર્ણય પછી લેજે, પણ એને એકવાર મળી તો જો. તું કદાચ તને ગમતી હોય તો પછી તો નિર્ણય લઈ શકે ને. હા રોહનભાઈ, એકવાર મળી તો લો. અમે એવું નથી કહેતા કે તમે હા પાડજો, પણ મળવામાં શું વાંધો છે? તમે લોકોએ નક્કી જ કરી લીધું છે અને ત્યાં બધું નક્કી કરીને જ આવ્યા છો, તો પછી એમ જ કહી દેવાય ને કે અમે તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે, તું મંડપમાં આવીને બેસી જજે, તારા લગ્ન થઈ જશે. રોહનભાઈ, તમે ખોટું સમજો છો. અમે એવું કોઈ વાત નક્કી નથી કરી. અમે તો એટલું કહેવા માંગીએ છીએ કે જો સમયસર દામિની ન પહોંચી માંડવે તો શું કરીશું? એના કરતા એકવાર તો તમે મીરાને મળી લો. મીરાને મળ્યા પછી નક્કી કરીશું આપણે બધું. બીજી બધી વાત પછી કરીશું. તું એક વખત ખાલી મીરાને મળી બસ. સારું, આ તમે કહો છો ને તો હું મળી લઉં છું, વાત કરી લઉં છું. ઠીક છે? હા, ચાલ.
એની વાત પણ સાચી જ છે ને. જે છોકરી સાથે સગાઈ થાય, જેની સાથે મન મળી ગયું હોય, એના લગ્નની તારીખ નજીક આવી જાય અને પછી અચાનક એમ કહીએ કે એની સાથેની પેલી છોકરી સાથે મેરેજ કરી લે, કેવી રીતે કોઈ એક્સેપ્ટ કરે? હા, એ માનવું તો અઘરું છે, પણ શું કરી શકીએ? આપણી સામે સંજોગો જેવા ઊભા થયા છે કે આ નિર્ણય લેવડાવવો પડે છે આપણે. જોઈએ છીએ આગળ શું થાય છે. હાય હાય રોહન. મીરા, હું તમારી જ રાહ જોતો હતો. હા, મને પણ મારા દાદાએ તમને મળવા જ મોકલી છે અહીંયા. મીરા, મારી સગાઈ દામિની સાથે થઈ હતી, પણ સંજોગ એવા ઊભા થયા છે કે મારા લગ્ન તારી સાથે થવાની વાત ચાલે છે. તો શું તું એના માટે તૈયાર છે? રોહન, આજ સુધી હું તમને ઓળખતી પણ નહોતી, તો સ્વાભાવિક છે ને કે મારું મને એમ તરત નહીં માની જાય, સમય લાગશે મને. પણ શું થાય, હવે સંજોગો એવા ઊભા થયા છે એટલે હું ના પણ નહીં પાડી શકું. આનું કંઈક તો નિવારણ કરવું જ પડશે ને. હવે નિવારણ કરવા માટે લગ્ન ન કરાય. તું આ લગ્ન માટે ના પાડી દેજે, કારણ કે સમજણથી લગ્ન ન થાય, સ્નેહથી સંબંધ બંધાય. મીરા, સીધી વાત છે. હા, તને કોઈ પરાણે કહે અને તું લગ્ન કરી લે યોગ્ય ન કહેવાય. મારું પણ મન નથી, પણ શું કરીએ, હું છોકરીની જાત છું ને, એટલે મને તો ઘરમાંથી જેમ કહે એમ મારે હા જ પાડવી પડે. અને આમ પણ બની શકે ને કે કદાચ આપણા બંનેના નસીબ લખ્યા હોય, એવું લખ્યું હોય નસીબમાં કે મારા લગ્ન તમારી સાથે જ થશે, તો પછી એમાં આપણે શું કરી શકીએ? અને હું મારી મરજીથી આ લગ્ન માટે હા પાડું છું. પણ એક વાત કહું, મને કેમ એવું લાગે છે કે તમારું મન હજી પણ દામિનીમાં હોય અને તમે આ લગ્ન કરવા માટે તૈયાર ન હોય, પરાણે હા પાડતા હોય. ના મીરા, એવું નથી. પણ આ કિસ્મત તો જો કેવા રંગ બદલે છે. જે વિચાર્યું ના હોય એવું જ થાય છે. અને આ સંજોગો જો, મેં લગ્ન દામિની સાથે કરવાનું વિચાર્યું હતું અને અત્યારે આપણે તો ક્યારેય મળ્યા નથી. આ પહેલી મુલાકાતમાં જ આપણે આપણા લગ્નની વાત કરી રહ્યા છીએ. રોહન, એનું નામ જ તો જિંદગી કહેવાય ને, કે જે આપણે પ્લાન કર્યા હોય, નક્કી કરીને બેઠા હોય, એ વસ્તુ આપણી સાથે ન થાય, કે અણધાર્યું થઈ જાય, એ જ સાચું જીવન છે. અને આમ પણ સાચી હકીકત કહું ને તો હું એક છોકરી છું. જમાનો ગમે એટલો મોડર્ન થઈ જશે ને, પણ મારી ખ્વાહિશો, મારા સપનાઓ ક્યારેય પૂછવામાં નહીં આવે. અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. અને મારા ઘરેથી તમને મળવાનું કહ્યું છે, લગ્ન માટે હા પાડવાનું કહ્યું છે, અને હું એ જ કરી રહી છું. હા, જેવી રીતે તમને ઘરમાંથી કહ્યું છે એવી રીતે મારી સાથે પણ એ જ થઈ રહ્યું છે. દામિનીની કંઈ પણ ભાળ નથી, ખબર નહીં ક્યાં જતી રહી છે. અને લગ્નની તારીખ નજીક આવી ગઈ છે એટલે ભાઈ અને ભાભી કહે છે કે તું એકવાર વિચારી લે. સમાજ અને આબરૂ આ બધાનું વિચારવાનું છે. જો રોહન, આમાં બીજું તો કંઈ નહીં કહી શકું, પણ હા, એક વાત જરૂર કહીશ. તમારી ઈચ્છા હોય મારી સાથે લગ્ન કરવાની તો તમે હા પાડજો, અને ઈચ્છા ન હોય તો તમે ના પાડજો. પણ હું ના નહીં પાડી શકું. હું મારા ઘરે આવી કઈ વાત નહીં કરી શકું. હું તમને કઈ ના પાડવા માટે નથી કહેતો. આ તો સારું કહેવાય કે તમે આવી રીતે પણ તૈયાર થઈ ગયા. બાકી પહેલો હક તો તમારો જ હોય છે કે તમે ના પાડી શકો. અને રહી વાત મારી, તો હું વિચારું છું કે શું કરવું અને શું ન કરવું. કદાચ તમારી સાથે લગ્ન કરી લઈશ અને દામિની મળી જશે તો એના પર શું વીતશે? એ વાત પણ છે. લગ્ન પછી તમે કંઈ નહીં કરી શકો. દામિની પાછી આવશે તો મારું શું કરશો? ઘરમાં રાખશો, કાઢી મૂકશો? એવું તો નહીં કરી શકો ને.
એટલે જ જે કરવું હોય ને એનો પહેલા વિચાર કરજો, પછી કઈ નિર્ણય કરજો. સારું, હું તો કહું છું કે તમે પણ વિચારજો અને હું પણ વિચારીશ. હવે હું નીકળું, મારે લેટ થઈ છે. હા, તમે જઈ શકો છો. આપણે પછી મળીએ. રાધાબેન, આ મારી બેન 1 મહિનાથી ગુમ છે. બહુ ગોતી પણ ક્યાંય એનો પત્તો નથી. એટલે હવે કંઈક તો કરવું પડશે ને. જુઓ, અમને દુઃખ છે. દામિની ક્યાં ગઈ, કઈ હાલતમાં છે એની કોઈને જાણ નથી. બધાએ પોતપોતાની રીતે તપાસ કરી, પણ હવે એ આપણી પાસે નથી આવી તો એનું આપણે કંઈ કરી ના શકીએ. હવે કુદરતે જે નિર્ણય લીધો એને આપણે મંજૂર રાખવો પડે. અને આ બધાએ મદદ કરી લીધી, બધાએ ગોતી ન મળી. હવે આપણે બીજું તો શું કરી શકીએ? એને એના નસીબ ઉપર છોડવું પડે. હા, અને આ બધી ભૂલ અમારી હતી. એટલે જ તો રોહન સાથે મીરાને લગ્ન કરાવવા માટે અમે તૈયાર થઈ ગયા. હા, પણ હવે એ જે નસીબમાં લખાયું હતું એ થયું. અને રોહનભાઈ અને મીરા એકબીજાને મળ્યા, એકબીજાને પસંદ કર્યા અને પછી જ આ નિર્ણય લેવાયો છે. એ બંનેની હા આવીને પછી જ અમારી પણ હા આવી છે. તો પછી હવે વધારે સમય કાઢવા કરતા આપણે અત્યારે એમને ફૂલહારથી વિધિ કરી નાખીએ. હા, તે મુહૂર્ત સારું જ છે અને પ્રસંગ આપણે સારો છે તો ધર્મના કામમાં ઢીલ શું કામ કરીએ? હાર લાવો અને આપણે જઈએ મંદિરે અને હાર તો એમના કરીને ત્યાં લગ્ન કરાવી નાખીએ. ઠીક છે, તો હું હાર લઈને આવું છું. હા, જુઓ અશોકભાઈ, તમે મનમાં સંકોચ ના રાખો. કુદરતને મંજૂર છે એ થયું. હા, અને આ બંનેના લગ્ન થાય છે ને એનું દુઃખ નથી, પણ મને મારી બેને જે મળી નથી ને એ વાતનું દુઃખ છે. એ વાતનું દુઃખ તો અમને લોકોને પણ છે, પણ શું કરી શકીએ? આપણા નસીબમાં જે હતું એ થયું. હવે આ વાતને પડતી મૂકો. રાજી ખુશીનો દિવસ છે તો હસીને આ લોકોના ફૂલહાર કરાવીએ. હા, અશોકભાઈ, કોણે કહ્યું કે તમારી બેન નથી? હું છું ને, તમે મને તમારી બેન સમજી શકો છો. હા. તો હવે તમે એકબીજાને ફૂલહાર કરી અને લગ્નની વિધિ પૂર્ણ કરો. હા, પછી મંદિરે પણ જવાનું છે. હા. હા, તો ચાલો આપણે મંદિર જઈ આવીએ, દર્શન કરી આવીએ. હા હા, ચાલો. હા, તમે બધાય દર્શન કરી આવો અને હું અહીંયા જમવાની તૈયારી બેન, તું ક્યાંથી અત્યાર સુધી તને ખબર છે મેં તને કેટલી ગોતી? તને ખબર છે કાકાએ મને ચોરીના આરોપમાં ઘરમાંથી કાઢી મૂકી હતી. મારી પાસે
કશે જવાના ખાવા પીવાના કોઈના પૈસા નહોતા એટલે હું ચાલતા ચાલતા શિવોટભાઈના ઘરે જતી હતી. માંડ 12 કિલોમીટર ચાલી ત્યાં મારી તબિયત ખરાબ થવા લાગી અને હું ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ. હા તો સારું હતું કે કોઈની બાજુમાં જે પેલા કાકા રહે છે ને, એ મને ઓળખી ગયા અને ત્યાંથી લઈ ગયા ને એ સુધી મને પહોંચાડી. હું કોઈના ઘરે 1 મહિનો રહી. પણ પછી મને યાદ આવ્યું કે આજે તો મારા લગ્નનો દિવસ હતો. મારી તબિયત એટલી ખરાબ હતી કે ત્યાંથી આપ નહોતી શકીએ અને તને કોન્ટેક્ટ કરી શકું એમ પણ મારી પાસે કોઈ સ્ત્રોત નહોતો. પણ બેન, તને ખબર છે હા તને ગોતવામાં હાવ હેરાન થઈ ગયો અને ક્યારે મળશે મારી બેન, ક્યારે મળશે બસ એ જ ચિંતામાં હતો. એ બધું છોડને ભાઈ, એ બધું થઈ ગયું ને. પણ આજે તો મારા લગ્ન હતા. રોહન ક્યાં છે ને ઘરમાં કોઈ તૈયારી કેમ નથી? શું થયું તે મારા લગ્ન પાછળ ઠાલવી દીધા? હું નહોતી એટલે. બેન, થોડી વાર પહેલા જ આ રોહનના લગ્ન થઈ ગયા અને એ પણ આ ગોવિંદ કાકાની દીકરી હીરા સાથે. કારણ કે એના લીધે તું ગુમ થઈ હતી ને તો એની દીકરીનો હાથ રોહનના હાથમાં દીધો એમણે. રોહને મીરા સાથે લગ્ન કરી લીધા. હા બેન, રોહન આવું કેમ કરી શકે? એના લગ્ન તો મારી સાથે થવાના હતા ને. નહીં બેન, આમાં ગોપનનો કઈ વાત નથી. બહુ ગોતી પણ આ મુહૂર્ત આવી ગયું અને ગોવિંદ કાકા પણ તૈયાર થઈ ગયા. પછી મીરાને પણ આ રોહન પસંદ હતો તો લગ્ન કરાવી દીધા બંનેના. પણ બેન, તું ચિંતા નહીં કરતી. બસ તું આમ એમ તેમ પાછી મને મળી ગઈ ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. આ તો મારા નસીબનો દોષ છે. ભગવાને મારા નસીબ ચૂકવવા લખ્યા. તેને વાત તો કદાચ ભગવાનની આ દિશા છે, સમજે તું? હા, હવે આમાં આપણે હું કે તું કંઈ ના કરી શકીએ. કુદરતના લખેલા લેખ છે, એમાં કોઈ નહીં નથી મારી શકતું. જરી કઈ ચિંતા નહીં કરતી. તારા માટે આ રોહન જેવો છોકરો ગોતી પણ ઘરમાં